હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં જ હશો. તો આપણે ઈડીની વાત કરીએ, એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્ર. આપણું જો રિયલ ઇકોનોમિક્સ મારા મતે કહીએ તમે એ સબ્જેક્ટની વાત કરીએ. તો કે ડિમાન્ડ એનાલિસિસ જે ટોપિક આપણો ચાલતો હતો એની જ આપણે આગળ વાત કરીએ. તો કે એ આપણા એવું સમજો કે એની અંદર આપણે બે વસ્તુ ભણ્યા. એક તો લો ઓફ ડિમાન્ડ, એટલે કે જે માંગનો નિયમ હતો તે ભણ્યા, બરાબર છે. એની આગળના વિડીયોમાં આપણે ડિમાન્ડ ભણ્યા, એના વિશે જે માંગ વિધેય કહો તમે તમારી ભાષામાં ડિમાન્ડ ફંક્શન એ ભણ્યા. તો એની જોડે તમને બધાને ખબર હશે કે કોઈ નિયમ છે તો એના અપવાદો તો હશે જ. અપવાદો ખબર પડે ને, એક્સેપ્શન્સ. એને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? એક્સેપ્શન્સ, કે જે નિયમથી એકદમ વિરુદ્ધ કામ કરતા હોય. શું બોલ્યો મેં? જે નિયમથી એકદમ વિરુદ્ધ કામ કરતા હોય એને શું કહેવાય? એક્સેપ્શન્સ. તો વિરુદ્ધ તો એક વસ્તુ છે. પહેલાં તો નિયમ યાદ કરીએ આપણે. તો નિયમ શું છે? તો કે ઇફ અધર ફેક્ટર્સ રિમેન કોન્સ્ટન્ટ. શું બોલ્યો મેં? ઇફ અધર ફેક્ટર્સ રિમેન કોન્સ્ટન્ટ, એટલે કે જો અન્ય પરિબળો યથાવત રહે. મતલબ કોઈ બીજા જે ફેક્ટર્સ અસર કરતા ફેક્ટર છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બટ એ અસર કરતા પરિબળો ફેરફાર ન આવે તો આગળ શું થાય? તો કે ઇફ પ્રાઇસ ફોલ્સ ડિમાન્ડ એક્સટેન્ડ, મતલબ કિંમત ઘટે તો માંગનું વિસ્તરણ થાય. ઇફ પ્રાઇસ રાઇઝ, મતલબ ભાવ વધે તો ડિમાન્ડ કોન્ટ્રાક્ટ એટલે સંકોચન થવું, બરાબર. વિસ્તરણ સંકોચન તમે ભણી જ ગયા છો. તો એક્સટેન્ડ એન્ડ કોન્ટ્રાક્ટ. તો કે જો ડિમાન્ડ ભાવમાં વધારો થાય એટલે કે રેઝ થાય, ડિમાન્ડ પ્રાઇસમાં ઘટાડો થાય એટલે કે ફોલ થાય, તો શું થાય? તો કે માંગ વધે ઘટે છે, મતલબ વ્યસ્ત સંબંધ છે, ઇન્વર્સ રિલેશનશિપ છે. બટ જ્યારે કોઈ જગ્યાએ આ નિયમ ઊંધો પડે, ધેટ મીન્સ શું? તો કે ભાવ વધે છે ને તો બી ડિમાન્ડ વધે છે, અને ભાવ ઘટે છે તો ડિમાન્ડ ઘટી જાય છે. તો આ જે વસ્તુ છે ને એને તમે શું કહી શકો? એક્સેપ્શન કહી શકો, એના અપવાદ કહી શકો, કે આ નિયમ ત્યાં સાચો પડતો નથી. તેવી કેટલી બધી જગ્યાઓ છે કે જ્યાં નિયમ સાચો પડતો નથી. તો એમાં આપણે ફર્સ્ટ ભણીએ. હવે ક્વેશ્ચન છે કે એક્સપ્લેન ધ એક્સેપ્શન્સ ઓફ લો ઓફ ડિમાન્ડ, એટલે કે માંગના નિયમના અપવાદો સમજાવો. તો શું છે? જનરલી there is an inverse relationship between price of a commodity and its quantity demanded. એટલે કે શું કહેવા માંગે છે? કે જનરલી, સામાન્ય રીતે, there is an inverse relationship between, એટલે કે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કોણ બે વચ્ચે? price of a commodity and its quantity demanded, એટલે કે વસ્તુના ભાવ અને એની ડિમાન્ડ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ભાવ વધશે, ડિમાન્ડ ઘટશે, ભાવ ઘટશે, ડિમાન્ડ વધશે. however, there are certain conditions in which there is direct or positive relationship between both. તેમ છતાં પણ કેટલી એવી સિચ્યુએશન છે, ચોક્કસ ઘટનાઓ છે કે જ્યાં આ બંને વચ્ચેનો સંબંધ પોઝિટિવ થઈ જાય છે. એટલે કે એક વધશે તો બીજું પણ વધશે, અને એક ઘટશે તો બીજું પણ ઘટશે. ઓકે, ધીસ કન્ડિશન આર ઓલ્સો નોન એઝ એક્સેપ્શન્સ ઓફ ધ લો ઓફ ડિમાન્ડ. એટલે કે આ વસ્તુઓ કેવી રીતે ઓળખાય છે? તો કે એક્સેપ્શન્સ ટુ ધ લો ઓફ ડિમાન્ડ, એટલે કે માંગના નિયમના અપવાદો તરીકે ઓળખાય છે. આગળ જોઈએ તો એમાં પહેલું છે સ્નોબ અપીલ ઓર કન્સ્પિશિયસ કન્ઝમ્પશન. એટલે શું? પહેલાં તો એ સમજી લે કે સ્નોબ અપીલ શું છે ઓર કન્સ્પિશિયસ કન્ઝમ્પશન શું છે. ઓકે, તો બાજુમાં તમને એક ફોટો દેખાય છે. એ ફોટામાં શું દેખાય છે? સ્ટાઇલ, લક્ઝરી, પેનેજ, એલિગન્સ, ડિસ્ટિંક્શન ટુ બી મેડ. ઓકે, તો આ એક જેટલા બી છે ને લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ છે. અને એક બાજુમાં તમને ફોટો દેખાય છે જેમાં બ્રાન્ડ્સ છે, મોંઘી મોંઘી બ્રાન્ડ્સ છે. તો છે ને આ વસ્તુ છે ને અમીરો માટે છે. તમે ઘણી બધી વાર જોયું હશે કે અમીરો દેખાદેખીમાં એકબીજાથી આગળ આવવા માટે વસ્તુઓ મોંઘીને મોંઘી પસંદ કરશે. મતલબ અમીર ક્યારે વસ્તુ પસંદ કરશે ખબર? જ્યારે મોંઘી હશે ત્યારે. મિડલ ક્લાસ પબ્લિક, પુઅર ફેમિલીને શું જોઈએ? તો કે જે વસ્તુ સસ્તી મળે, સારી મળે, ઉઠાવો, લઈ લો. બટ અમીરને શું છે? તો કે દેખાદેખી. અમીર ગ્રુપ વચ્ચે, રીચ જે ક્લાસ હોય એમના વચ્ચે કોમ્પિટિશન હોય કે કોણ સૌથી વધારે રૂપીઝવાળું છે. તો કેવી રીતે શો કરશે? તો કે મોંઘા ઘર લેશે, મોંઘી વસ્તુઓ લેશે, મોંઘા કપડાં લેશે, મોંઘી કાર્સ લેશે. તો એ લોકો ક્યારે વસ્તુઓ લેશે? જ્વેલરી લેશે. ઓકે, તો એ બધું મોંઘું બતાવવાની વાત છે ને, તો એને શું કહેવાય? સ્નોબ અપીલ કહેવાય. તો કોણ કરશે? તો કે રીચ ક્લાસ, પુઅર. તો શું છે? ઇન માર્કેટ સર્ટેન કોમોડિટીઝ આર સોલ્ડ એટ વેરી હાઈ પ્રાઇસ. 57,700 આજનો સોનાનો ભાવ, બરાબર. ગોલ્ડનો ભાવ છે 57,700. તો પણ અત્યારે જે માણસ ગોલ્ડ લે છે, વિચારો કેમ લેતું હશે? તો કે શો કરશે કે મારી પાસે બહુ રૂપિયા છે,
બરાબર છે, હું રીચ છું, બરાબર, મને સોનાનો ભાવ નથી ફરક પડતો, મતલબ એની એક ઇમેજ ઊભી થશે, એનું એક ક્લાસ ઊભો થશે લોકો વચ્ચે, મતલબ રીચ ક્લાસ પીપલ વિચારે એવું કે એમના વચ્ચેની એક શાખ ઊભી થશે, એક ગુડવિલ ઊભી થશે. એટલે રીચ પીપલ શું કરે, એની ડિમાન્ડ વધારે. તો ઓનલી રીચ પીપલ ડિમાન્ડ ધેમ, એટલે કે જે મોંઘી વસ્તુ હોય એને ડિમાન્ડ કોણ કરશે, ઓનલી રીચ પીપલ. દે આર બિયોન્ડ ધ રીચ ઓફ કોમન મેન. એક આપણે એવું સમજો આપણા ખરીદવાની ક્ષમતાની બહાર જતું રહ્યું, બરાબર છે. ડાયમંડ એન્ડ રિયલ જ્વેલરીઝ આર સચ ગુડ્સ. એને કયા પ્રકારના ગુડ્સ છે, એની ડિમાન્ડ ક્યારે વધારે હશે, એનો ભાવ વધારે હશે, તો કે ડાયમંડ એટલે કે હીરા સુરતમાં બહુ જ વેચાય છે. સર ઇન્ડિયામાં કોણ લેતું હશે? ઇન્ડિયામાં ઘણા બધા લે છે. ઇન્ડિયાની એવું સમજો 10-12% પબ્લિક છે એવી કે જે લોકો ડાયમંડ યુઝ કરતા હશે, ઓરિજિનલ ડાયમંડની વાત કરું છું, બરાબર છે, પરચેસ કરતા હશે રિયલ જ્વેલરી. ગોલ્ડ તો તમે જો એક મિડલ ક્લાસ પબ્લિક પુઅર ફેમિલી પણ તમે એક છોકરી કે એના છોકરાના મેરેજની અંદર કેટલું બધું ગોલ્ડ આપી દે છે, તો લોકો પાસે બી રૂપિયા છે, એ લોકો પણ ખરીદી શકે છે. મતલબ એવું સમજો કે આ વસ્તુઓ ક્યારે વેચાશે, તો કે જેના ભાવ વધારે હશે તો ત્યારે શું થશે, તો કે વેન ધેર પ્રાઇસ રાઇઝ રીચ પીપલ રેઝ ધેર ડિમાન્ડ ટુ શો ધેર પ્રેસ્ટીજ. પ્રેસ્ટીજ એટલે એવું સમજો કે પોતે કેટલા અમીર છે, બરાબર છે, પોતે કેટલા મહાન, મતલબ એવું સમજો મોટા માણસો છે, એ બતાવવા અને પોતાની પ્રેસ્ટીજ બતાવવા, પોતાની શાખ ઊભી કરવા માટે શું કરશે, તો કે જે વસ્તુ ભાવ વધારે આવી રહ્યા છે ને એ વધારે ખરીદશે, એ જ ખરીદશે. બરાબર છે. હિયર ધ લો ઓફ ડિમાન્ડ ડઝ નોટ એપ્લાય. તો માંગનો નિયમ તો ઊંધો પડી ગયો, ભાવ વધે તો માંગ તો ઘટવી જોઈએ, જે અહીંયા ઘટી નથી. તો સ્નોબ અપીલ ઓર કન્સ્પિશિયસ કન્ઝમ્પશન એ શું છે, પહેલી એક્સેપ્શન છે. એના પછી આવે છે સેકન્ડ નંબર પર સ્પેક્યુલેટિવ માર્કેટ. તો કે તમે વર્ડ સાંભળ્યો હશે સ્પેક્યુલેટિવ. તો કે સ્પેક્યુલેટિવ શું છે તમને ખબર છે? સટ્ટા બજાર. તમે સટ્ટા બજાર સાંભળ્યું છે ને? સટ્ટા માર્કેટ કરતા હોય કે સટ્ટા રમાતા હોય, શેર બજારમાં બધું બહુ જોવા મળે. હર્ષદ મહેતા, કેતન પારેખ નામ સાંભળી જશે. નામ ના સાંભળ્યા હોય તો ગૂગલ કરજો કે હર્ષદ મહેતા કોણ છે, કેતન પારેખ કોણ છે, બરાબર. તમને ખબર પડશે કે લોકોએ શું કર્યું છે, કેટલા બધા કાંડ પેલા કર્યા છે શેર બજારની અંદર, બરાબર છે, જેના લીધે શેરોના ભાવ એકદમ ઉપર એકદમ નીચે જતા રહે. ઓકે, તો સ્પેક્યુલેટિવ માર્કેટ એની અંદર શું છે, તો કે ઇન સ્પેક્યુલેટિવ માર્કેટ પ્રાઇઝીસ આર કન્ટિન્યુઅસલી રાઇઝિંગ ઓર ફોલિંગ. શેર બજાર એક એવી વસ્તુ છે ને, હું તમને બહુ સારી રીતે સમજાવીશ કોઈક દિવસ, આપણે એના વિશે પણ લેક્ચર લઈશું. તો કે શેર બજાર શું છે, તો કે શેર બજારની અંદર એક વસ્તુ સમજો કે કોઈ વસ્તુ છે ને અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલી રહી હોય ને, કે એના ભાવ વધતા હોય સતત, તો લોકો શું કરશે ખબર તમને? ફટાફટ છે ને એની ડિમાન્ડ વધારશે કે યસ આના ભાવ ઉપર જઈ રહ્યા છે તો ખરીદવા જ જોઈએ, આપણને પ્રોફિટ થશે. તો કોઈના 10થી 15, 15થી 20 જેવા થાય ને તો 20 થશે ને તો વધારે ડિમાન્ડ વધશે, એના હજી વધારે ભાવ વધશે, હજી વધારે ડિમાન્ડ કરશે. કેમ? લોકોને શું લાગે છે કે અત્યારે તો વધી રહ્યા છે તો ફ્યુચરમાં પણ વધતા જશે, આપણને પ્રોફિટ કરાઈને જશે. ઓકે, તો ઇફ અ પ્રાઇસ ઓફ પર્ટિક્યુલર પ્રોડક્ટ રાઇઝિસ કન્ટિન્યુઅસલી, એટલે કોઈ વસ્તુના ભાવ સતત વધ્યા છે તો કસ્ટમર થિંક જાય ઇટ વિલ બીકમ મોર એન્ડ મોર કોસ્ટલી ઇન ફ્યુચર. એટલે શું વિચારે છે કે અત્યારે લઈ લઈએ, ફરી નહીં મળે તો? વસ્તુઓમાં બી એવું છે, લોકો એવું વિચારે કે અત્યારે કોઈ વસ્તુનો ભાવ બહુ જ વધી રહ્યા છે તો શું વિચારે? લોકોને એક સૌથી મોટી માન્યતા સમજાવું કે સોનાના ભાવ કોઈ દિવસ ઘટશે નહીં, તો અત્યારે પૈસા છે ખરીદો, ભવિષ્યમાં આપણને ફાયદો થશે. એના લીધે સોનાના ભાવ એના લીધે જ નથી ઘટતા, એ લોકોના આવા વર્તનના લીધે સોનાની ડિમાન્ડ કોઈ દિવસ ઘટતી નથી, અને પછી શું થશે? સોનાના ભાવ બી નથી ઘટતા. શું કહું ખબર પડે ને? એટલે આ વસ્તુઓ પોસિબલ થાય છે પછી, અને આને શું કહેવાય? સ્પેક્યુલેટિવ માર્કેટ. સો દે રેઝ ઇટ્સ ડિમાન્ડ એટ પ્રેઝન્ટ, એટલે ભવિષ્યમાં જે ભાવ વધશે એવું માની લે છે, ભવિષ્યમાં વધારે મોંઘું બનશે તો ખરીદી નહીં શકાય. આ બધા વિચારોના લીધે એ લોકો શું કરશે, તો કે અત્યારે ડિમાન્ડ વધારશે, અને અત્યારે ડિમાન્ડ વધારશે એટલે ઓબ્વિયસલી જે ડિમાન્ડ વધશે તો ભાવ તો વધી જ જવાના છે, એટલે ભવિષ્યમાં એના ભાવ પણ શું થતા જશે? મોંઘા થતા જશે. ફોર એક્ઝામ્પલ, ઇન ધ શેર માર્કેટ વેન પ્રાઇસ ઓફ અ પર્ટિક્યુલર શેર પ્રાઇઝિસ સ્પેક્યુલેટર્સ બાય લાર્જ નંબર શેર્સ. તો એ લોકો એવું શું કરે છે, તો કે કોઈ વસ્તુ કે શેરના ભાવ વધતા હોય એ લોકો અત્યારે પણ શું કરે, એના ભાવ એટલે અત્યારે એની ડિમાન્ડ શું કરે છે? વધારી દેશે. ઓકે, થર્ડ નંબર પર આવે છે ગિફન ગુડ્સ. સર ગિફન, આવું નામ સાંભળ્યું છે ને તમે? હા, 11મા ધોરણની અંદર માંગવાળા ચેપ્ટરની અંદર તમે જ્યારે અપવાદો ભણતા હતા તો ગિફન વસ્તુઓ તમે એની અંદર ભણતા હતા. આની અંદર નવી બી ઘણી બધી વસ્તુઓ છે, બટ ગિફન ગુડ્સ તમે ભણતા હતા, અત્યંત હલકા પ્રકારના વસ્તુઓ તમે આવું કહેતા હતા ને, ગિફન ગુડ્સ. ફોટો દેખાય છે? બ્રેડ. ક્વોલિટીની વાત કરજો, બ્રેડ જોઈને ખુશ નહીં થવાનું, બ્રેડની ક્વોલિટી બતાવવા માટે મૂક્યું છે કે બ્રેડ. પછી જે બાજુમાં જે મીઠું કે ખાંડ કે બધી વસ્તુ જે પડી છે, બરાબર, મધ પડ્યું છે કે ગ્રેઇન્સ પડ્યા છે, અનાજ પડ્યું છે, એની ક્વોલિટી તમને દેખાશે કે બહુ વીક છે. તો બધી વસ્તુ કોણ લેશે? તો કે જેની પાસે રૂપિયા બહુ ઓછા છે. તો ઓબ્વિયસલી
બહુ ઓછા રૂપિયાવાળા જ લેવાના છે, પુઅર ક્લાસ. મિડલ ક્લાસ ક્યારે લેશે ખબર છે? આને ભાવ થોડો વધારે હશે, થોડી સારી ક્વોલિટીની હશે તો મિડલ ક્લાસ પબ્લિક શું વિચારશે ખબર તમને? કે કોઈ વસ્તુના ભાવ ઓછા થાય ને તો મતલબ ક્વોલિટી બહુ ડાઉન છે, મતલબ વસ્તુ બરાબર નથી. તો જો એ લોકો પહોંચી વળશે ને તો એનાથી આગળની વસ્તુ જ લેશે. તો આજે એકદમ પુઅર ક્વોલિટીની વસ્તુ છે ને એ ડિમાન્ડ શું થઈ હશે? ઘટી હશે. તો મતલબ ભાવ વધારે ઘટી રહ્યા છે ને તો એની ડિમાન્ડ પણ શું થઈ હશે? ઘટી જશે. તો કે શું છે આપણે જોઈએ તો કે ગિફન ગુડ્સ આર અ સ્પેશિયલ ટાઈપ ઓફ ઇન્ફિરિયર ગુડ્સ. ઇન્ફિરિયર એટલે નીચે, એકદમ નીચલી કક્ષાના. ઇન્ફિરિયર એટલે શું? એકદમ નીચલી કક્ષાના ગુડ્સ એટલે કે ગિફન ગુડ્સ. ધ ગુડ્સ આર નેમ આફ્ટર ધ ઇકોનોમિક્સ. અંડરલાઇન કરજો, તમારી પેમ્પલેટ આવશે. અત્યારે તો આયા નથી તમારી પાસે, બટ તમે નોટબુક લઈને બેઠા જશો, મને ખબર છે, તો એમાં લખી કાઢજો કે ગિફન ગુડ્સ કોના નામ પરથી આ? સર રોબર્ટ ગિફન. ઓકે. હી ઓબ્ઝર્વ ધેટ, એટલે કે એને એવું જોયું, માર્ક કર્યું કે વેન પ્રાઇસીસ ઓફ ગિફન ગુડ્સ રાઇઝ, કસ્ટમર રેઝિસ ધેર ડિમાન્ડ બિકોઝ ધીસ ગુડ્સ આર સ્ટીલ ચીપ એઝ કમ્પેર્ડ ટુ અધર નોર્મલ ઓર સુપિરિયર ગુડ્સ. મતલબ આ વસ્તુના ભાવ વધે ને તો બી એટલા નહીં વધવાના કે જે પેલાની કમ્પેરિઝનમાં જશે. તમે કોઈ પર્ટિક્યુલર મોટી બ્રાન્ડની વસ્તુ યુઝ કરશો તો એના ભાવ ઓલરેડી બહુ ડબલ છે. તો જે ઇન્ફિરિયર ગુડ્સ છે, જે એકદમ હલકા પ્રકારની ક્વોલિટીની વસ્તુ છે, એના 20 રૂપિયા 25 રૂપિયા વધી બી જશે ને તો બી એની ડિમાન્ડ શું થશે? એવી ને એવી રહેશે ઓર વધશે. બિકોઝ અમુક લોકો શું વિચારતા હશે કે બહુ જ ખરાબ છે, તો કદાચ એ લોકોને એવું લાગે કે ભાવ વધારે છે તો લોકો આ તરફ આકર્ષાશે વસ્તુ લેવા. અને જે લોકો ઓલરેડી ગિફન ગુડ્સનો યુઝ કરે છે એ તો કરવાના જ છે, બિકોઝ એ લોકો તો ભાવ વધવા છતાં પણ સુપિરિયર ગુડ્સની કમ્પેરિઝનમાં પહોંચશે નહીં. એટલે કે માની લો, તમને એક્ઝામ્પલ આપો, આ બ્રેડ છે 5 રૂપિયાની, કોઈ સારી પ્રોડક્ટ છે કે કોઈ બહુ એમ બ્રાન્ડેડ વસ્તુની બ્રેડ લઈએ તો 40 રૂપિયાની છે માની લો, અને 5 રૂપિયામાં આપે છે. 5ના 12 થયા, તમને કોઈ ફરક પડશે નહીં, બિકોઝ આપણે 40 વાળી તો ખરીદી જ નથી શકવાના. તો આપણે શું કરવું પડશે? 12 વાળી જ ખરીદવાની છે, બિકોઝ એના ભાવ વધવા છતાં પણ પેલાની કમ્પેરમાં તો આ ઓછા જ છે. એમાં કઈ કઈ વસ્તુ આવે? એક્ઝામ્પલ આપે, ચીપ પોટેટો, સસ્તા બટાકા, ચીપ બ્રેડ, લોઅર ક્વોલિટી રાઈસ, વેજીટેબલ ઘી, વનસ્પતિ ઘી કહો તમે, એટસેટ્રા. આ બધી વસ્તુ છે ઇન્ફિરિયર ગુડ્સ છે. સુપિરિયર ગુડ્સમાં કઈ કઈ વસ્તુ આવે? ગુડ પોટેટોસ આવે, કેક, બાસમતી રાઈસ એન્ડ પ્યોર ઘી. આ બધી વસ્તુની કમ્પેરિઝનમાં પહેલાંના ભાવ બહુ ઓછા છે, મતલબ એના ભાવ વધતા બી જશે ને તો આ લોકોની કમ્પેરિઝનમાં કોઈ દિવસ પહોંચી શકશે નહીં. તો એના ભાવ વધશે તો બી ડિમાન્ડ વધશે. તો આપણે શું કહેવાય? એક્સેપ્શન કહેવાય. ઓકે. ચોથા નંબર પર આવે છે ફેશન. શું આવે છે? ફેશન. ટ્રેન્ડ કહી શકો તમે. એ કોઈ વસ્તુ માર્કેટમાં બહુ ચાલતી હોય ને તો એના ભાવ ગમે તેટલા હશે બટ લોકો એ પરચેસ કરશે. એના એટલા રૂપિયા આપવા જોઈએ કે ના જોઈએ, બટ આપણે આપીશું. રીઝન? ફેશન. બરાબર છે. તમે એક સારું એક્ઝામ્પલ આપો, તમે જૂના મૂવીઝ જોવો છો, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્નાના જૂના મૂવીઝ જોવો તમે, એ લોકોની પેન્ટની સ્ટાઇલ જોજો. બરાબર છે. એકદમ પેલું બોલ બેટમ ટાઈપના પેન્ટ પહેરતા હતા એ લોકો. તો એ અત્યારે ચાલે છે? નહીં ચાલતા. બટ એ જમાનામાં ડિમાન્ડ એટલી બધી હશે કે કદાચ એના નહીં આપવા જેટલા રૂપિયા પણ લોકો આપશે, બિકોઝ ફેશન, સુપરસ્ટાર લોકો પહેરી રહ્યા છે. ઓકે. એવી રીતે અત્યારે જમાનામાં બી છે. લોકો નેરો પેન્ટ, બરાબર, કપડાની વાત કરી છે કે નેરો પેન્ટ્સ પહેરશે. તો બીજી બધી કદાચ એનાથી સસ્તા છે, સારી ક્વોલિટી છે, બટ ના, લોકો શું પહેરે છે? ફેશનમાં શું છે? ટ્રેન્ડમાં શું છે? એના ભાવ વધારે છે, કંઈ વાંધો નહીં, અમે એના ભાવ આપીશું. પણ અત્યારે લોકો જેવું આપણે કરે છે એવું આપણે ચાલીશું. તો ફેશન બહુ જ મોટો ભાગ ભજવે. તો કે ઇફ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઇઝ સબ્જેક્ટ ટુ ફેશન, એટલે કોઈ ફેશનના લીધે વસ્તુ ખરીદાતી હોય તો પીપલ રેઝ ઇટ્સ ડિમાન્ડ ઇવન હાયર પ્રાઇઝીસ. એટલે કે એના ભાવ વધારે હોવા છતાં પણ એની ડિમાન્ડ વધારશે. ઓન ધી અધર એન્ડ બીજી બાજુ શું કહે છે? ઇફ અ પર્ટિક્યુલર ગોઝ આઉટ ઓફ અ ફેશન, એટલે કોઈની ફેશન જતી રહી છે, જેમ કે બોલ બેટનના પેન્ટ અત્યારે કોઈ વેચશે તો કોઈ લેવા આવશે? લોકો ગાંડો ગણશે. બરાબર ને? તો એ જે ફેશન જતી રહી છે તો અત્યારે સસ્તામાં બી કોઈ આપશે તો એને લેવા કોઈ રેડી નથી. તો માંગનો નિયમ તો ખોટો પડી ગયો. માંગનો નિયમ કે છે ભાવ ઓછા તો વસ્તુ વધારે વેચાશે, બટ જૂની પુરાની ફેશનની વસ્તુઓ વેચાતી નથી. ડબ્બો ટીવીનો ડબ્બા ટાઈપના ટીવી આવતા યાદ છે? કોઈ લેશે અત્યારે? નહીં લે. ઇવન એકદમ ઓછા ભાવમાં કે એકદમ લો પ્રાઇસમાં બી મળશે તો બી કોઈ લેશે નહીં. તો એ ફેશનનો કમાલ છે. તો ફેશનના લીધે પણ આપણો લો ઓફ ડિમાન્ડ ખોટો પડી શકે છે. એના પછી આવે છે ઇગ્નોરન્સ ઓર ઇલ્યુઝન. માણસ એક ભ્રમમાં જીવે છે. માણસ એમાં જીવે છે? ભ્રમમાં. શું ભ્રમમાં? લખેલું છે હાયર પ્રાઇસ. આ ભ્રમ નથી, આ ભ્રમ તોડવાની વાત છે. ભ્રમ શું છે? હાયર પ્રાઇસ, દેટ મીન્સ હાયર ક્વોલિટી, બટ ભ્રમ છે. રિયાલિટી શું છે? હાયર પ્રાઇસ ડઝ નોટ મીન હાયર ક્વોલિટી. બરાબર. બટ લોકો એવું જ માને છે, લોકોના મનમાં એ જ વસ્તુ ચાલે છે. જેના લીધે શું થાય? તો કે સમટાઈમ્સ કસ્ટમર્સ બિલીવ ધેટ a high price commodity is a better in quality than low price commodity. લોકો શું માનશે? કોઈ વસ્તુ સસ્તી છે તો ક્વોલિટી ઓછી છે, ક્વોલિટી એની ભંગાર હશે, નહીં મજા આવે. બકવાસ ક્વોલિટીની વસ્તુ હશે એટલે સસ્તા ભાવમાં આપે છે.
બટ એ ઇગ્નોરન્સ ને ઇલ્યુઝન એટલે લોકોનો ભ્રમ છે, ખોટી વસ્તુ છે. સો દે બાય મોર યુનિટ ઓફ હાઈ પ્રાઇસ કોમોડિટી. અને આવા ભ્રમના લીધે લોકો શું કરશે? વધારે મોંઘી વસ્તુઓ વધારે ખરીદશે, મોંઘી વસ્તુની ડિમાન્ડ વધારશે. શું કહું છું ખબર પડે ને? ઓકે, તો આગળ જઈએ. તો ઇગ્નોરન્સ પણ લો ઓફ ડિમાન્ડના એક્સેપ્શન્સ છે. 6 નંબર પર આવે છે ઇમરજન્સીસ. ઇમરજન્સીસની અંદર પહેલાં તો ભણીએ ઇમરજન્સીસ શું છે. ફર્સ્ટ શું છે? વોર. તમારા જે સ્ક્રીનમાં એકદમ લાસ્ટ ઉપર બતાવે છે શું છે? વોર. નીચે છે ફેમિન, જે તમે જમીન જોવો છો જેની અંદર દુકાળ કહી શકો તમે, કે લોકો એવું સમજો કોઈ એમ નહીં, આપણે 56 દુકાળ આવું ગુજરાતની અંદર બહુ વારો કરે. 56 દુકાળ ગુજરાતીની અંદર તમે પાઠ પણ ભણી ગયા છો કે દુકાળ વખતે શું સિચ્યુએશન હતી. એ રિયલ છે. ફેમિન ઇમરજન્સી કહેવાય. વોર ઇમરજન્સી છે. પૂર, બરાબર છે, પૂર આવું, બરાબર છે. ફ્લડ કહેવાય તમે આને. અત્યારે બોમ્બેની વાત કરીએ તો 2020ના બોમ્બેમાં બહુ જ ફર્સ્ટ સિચ્યુએશન છે, બરાબર છે. તો આ બધી સિચ્યુએશન કે ને, વોર, ફેમાઇન છે, ફ્લડ છે, એવી રીતે સુનામી કહી શકો તમે, પછી અર્થક્વેક કહી શકો. બટ અર્થક્વેક એટલા માટે નથી અત્યારે વધારે પડતું લેતા બિકોઝ એ વસ્તુની ડિમાન્ડ પર અસર નથી કરતો. બિકોઝ ભૂકંપ આવ્યો છે એક દિવસ કે 2 દિવસ પૂરતી વાત છે અને નુકસાન કરીને જશે, એના સિવાય કશું નહીં. એના પછી રેગ્યુલર લાઈફ તમે રન કરી શકશો. બટ ફેમિન લોંગ ટર્મ છે, વોર લોંગ ટર્મ છે. પૂરની અસર પણ તમે લાંબા સમય સુધી જોવા મળશે. વસ્તુઓની ડિમાન્ડ પર અસર કરશે, વસ્તુના પ્રાઇસ પર અસર કરશે. તો ઇમરજન્સી પણ આપણા જે લો ઓફ ડિમાન્ડ છે ને એને ખોટી પાડે. કેવી રીતે? ડ્યુરિંગ ઇમરજન્સીઝ લાઇક વોર, ફેમાઇન, ફ્લડ એટસેટ્રા, લો ઓફ ડિમાન્ડ ડઝ નોટ એપ્લાય. આવી બધી સિચ્યુએશનમાં લો ઓફ ડિમાન્ડ વધારે વપરાતો નથી. રીઝન, ડ્યુરિંગ ધીસ ઇમરજન્સીઝ ગુડ્સ આર ઇન એક્ચ્યુઅલ શોર્ટેજ. મતલબ આ સમયની અંદર વસ્તુઓ છે જ નહીં, તો મતલબ વસ્તુઓ છે જ નહીં તો અત્યારે તો લોકો શું વિચારે છે? મને વસ્તુ મળી જાય. માની લો કે ફેમાઇન દુકાળ ચાલે છે, ખાવા પીવાનું કશું છે નહીં, મને કોઈ જગ્યાએ ખાવાનું મળે છે, મારી પાસે જેટલા રૂપિયા હશે ને એટલા આપીને હું ખાવાનું લઈ લઈશ. રીઝન, ઇમરજન્સીની સિચ્યુએશનમાં વસ્તુ મળવી જે મોટી વાત છે. તો એ જેટલા વધારે ભાવ કહેશે ને મારી ડિમાન્ડમાં કોઈ ફરક પડશે નહીં. સો પીપલ બાય મોર ઇવન એટ હાયર પ્રાઇસીસ. એટલે કે ઇમરજન્સીસની સિચ્યુએશનમાં તમારો આ નિયમ કેવો પડે છે? ખોટો પડે છે. કન્સ્પિશિયસ નેસેસિટીઝ, આ જમાનાની જરૂરિયાતો, બેઝિક નીડ. રોટી કપડા મકાન તો સમજ્યા, પણ એની જોડે ઘણી બધી વસ્તુ અત્યારે આવી ગઈ છે, જેમાં તમે એક ફ્રીજ પણ લઈ શકો, ટીવી પણ લઈ શકો, એક સ્કૂટર પણ લઈ શકો. સર આ તો ભંગાર દેખાય છે. હા, બટ આ મેં તમને નેસેસિટીમાં લીધા છે. શેમાં લીધા છે? નેસેસિટીમાં, જરૂરિયાતોની વાત કરે છે કે ફ્રીજ અત્યારના જમાનામાં જરૂરી છે. તમે મોંઘું લો કે ના લો બટ ફ્રીજ લો. તમે સ્કૂટર, મોંઘા વ્હીકલ લો કે ના લો, સ્કૂટર જરૂરી છે. ટીવી તમે ગમે એટલું મોંઘું લેશો બટ સસ્તું બી જરૂરી છે. ઇન્ફોર્મેશન માટે, બરાબર છે, ઇન્ફોર્મેશન માટે ટીવીની જરૂરિયાત છે, બરાબર છે. પાણીની એટલી ખરાબ હાલત છે કે તમારે વસ્તુ એટલી ખરાબ છે, બરાબર છે, સંગ્રહ કરવા માટે ફ્રીજની જરૂર પડે. વ્હીકલ એટલા અત્યારે રૂટીનમાં મળતા નથી, એટલી બધી ફેસિલિટી ના હોય તો પોતાના વ્હીકલની બહુ જરૂર છે. બિકોઝ અત્યારે એના વગરની સિચ્યુએશન તમે વિચારી જ ના શકો. તો આ બધી વસ્તુ છે ને કન્સ્પિશિયસ નેસેસિટી છે. તો આ બધી વસ્તુની ડિમાન્ડ પણ વધારે ભાવ હશે ને તો બી વધારે ડિમાન્ડ થશે. જેમ કે એક્ટિવા લે લો, તમે એક્ટિવા વાપરો છો ને, એક્ટિવા જ્યારે હું 12થમાં ભણતો હતો ને ત્યારની વાત કરું ને તો 50,000ની આજુબાજુ મળતું હતું, 40, 45, 50. પ્લેઝર 35-40માં મળતું હતું. બટ જે આજે તમને 70,000માં મળે, 30,000. ભલે હું તમને ઘરડો લાવું છું, બહુ તો 7 વર્ષ થયા હશે, 6 વર્ષ થયા હશે. તો 6 વર્ષ 7 વર્ષની અંદર કોઈ વસ્તુના 60થી 70% ભાવ વધી જાય છે, છતાં એની ડિમાન્ડ ટોપ પર છે, રીચ પર છે, એકદમ હાઈએસ્ટ લેવલ પર છે. તો એને શું કહેવાય? કન્સ્પિશિયસ નેસેસિટીઝ. ત્યાં લો ઓફ ડિમાન્ડ લાગુ પડતો નથી. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ certain commodities become necessities of life, so even if their price rises, their demand would rise continuously. મતલબ એના ભાવ વધી રહ્યા છે ને તો બી એની ડિમાન્ડ શું થશે? કન્ટિન્યુઅસલી વધશે. For example, even if prices of television, refrigerator, scooter and soon have been rising continuously, their demand would rise. એટલે કે આ બધી વસ્તુઓ અને એના જેવી કેટલી બધી વસ્તુઓ ના ભાવ વધશે તો પણ એ ડિમાન્ડમાં કોઈ ફેર આવે નહીં. ઓકે, તો આ હતી કન્સ્પિરસી. અને લાસ્ટ તમારું કન્ક્લુઝન, બરાબર. શું છે કન્ક્લુઝન? તમને પહેલાં તો છે ને વાંચતા પહેલાં આકૃતિ જોઈએ, આપણે ડાયાગ્રામ જોઈએ. તમને મેં કીધું ડાયાગ્રામ સમજો તો વસ્તુ સમજ પડશે. ડાયાગ્રામ શું કહે છે? તમારા મનમાં કોઈ વિચાર નહીં આવે, બટ એક વિચાર કહું, લો ઓફ ડિમાન્ડ વખતે ડાયાગ્રામમાં ડી આપણે ભણતા ને ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપર,
સોરી હા બરાબર ને, ઉપરથી નીચે તરફ આવું આપણે ભણતા નહીં, ઉપરથી નીચે તરફ ને આવો એક વર્ડ આપણે ઇંગ્લિશમાં યુઝ કરતા ડાઉનવર્ડ ફોલિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. શું? ડાઉનવર્ડ ફોલિંગ. ડાઉનવર્ડ ફોલિંગ એટલે ઉપરથી નીચે તરફ જાય. આ ઉપર નીચે તરફ જાય છે? ના, નીચેથી ઉપર તરફ જાય છે. શું છે? નીચેથી ઉપર તરફ, એટલે કે અપવર્ડ રાઇઝિંગ. શું છે અપવર્ડ રાઇઝિંગ? તો લો ઓફ ડિમાન્ડ એટલે કે જે આગળની 7 વસ્તુઓ જોઈ ને એ 7 વસ્તુઓ વખતે પ્રાઇસ ઓફ કોમોડિટી ઇન્ક્રીઝ તો ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ. એટલે ઓપી જેટલી પ્રાઇસ હોય તો ઓએમ જેટલી ડિમાન્ડ. OP1 એટલે કે પીથી લઈને P1 સુધીની ડિમાન્ડ વધી ગઈ, પ્રાઇસ વધી ગયા, તો એમથી લઈને M1 સુધીની ડિમાન્ડ વધી જશે. ઓકે, તો ડાયાગ્રામ પરથી મને આટલું સમજ પડી. અંદર શું કહે છે એના સિવાય કશું જ નહીં કહે. મતલબ ડાયાગ્રામ સમજ પડે છે તો અંદરની દરેક વસ્તુ જાતે લખી શકે છે. તો કે ઇન ઓલ અબાઉ કેસીસ મોર યુનિટ્સ આર ડિમાન્ડેડ હાયર પ્રાઇસીસ ઓર લેસર યુનિટ્સ આર ડિમાન્ડેડ એટ લોઅર પ્રાઇસ. એટલે ઉપરની બધી જ વસ્તુઓમાં વધારે ભાવ હશે તો વધારે યુનિટ વેચાશે, ઓછો ભાવ હશે તો ઓછો યુનિટ વેચાશે. સો દે આર કોલ્ડ એઝ એક્સેપ્શન્સ ટુ ધ લો ઓફ ડિમાન્ડ. એટલે આ બધા અપવાદો છે. ધ એક્સેપ્શનલ ડિમાન્ડ કર્વ ઇઝ અપર રાઇઝિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. એટલે કે આમાં એક્સેપ્શનલ એટલે કે અપવાદ વખતે માંગ રેખા કેવી હશે? નીચેથી ઉપર જાય છે. ઓકે, ધ એક્સેપ્શનલ ડિમાન્ડ કર્વ ઇઝ અપર રાઇઝિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. ઇટ ઇઝ શોન ઇન ગિવન ફિગર. ઇન ગિવન ફિગર વેન પ્રાઇસ ઇઝ લોઅર સેઇંગ ઓપી, ભાવ ઓછો છે, ડિમાન્ડ લોઅર ઓએમ. વેન પ્રાઇસ ઇઝ હાયર સે OP1 છે એટલે P થી લઈને P1 સુધીની ભાવ વધી ગયો. ડિમાન્ડ ઇઝ ઓલ્સો હાયર OM ટુ M1 એટલે M થી M1 છે એટલે ડિમાન્ડ વધી ગઈ. સો એક્સેપ્શનલ ડિમાન્ડ કર્વ ઇઝ અપર રાઇઝિંગ. ઓકે, તો આ હતી આપણી વાત. જે પણ ડિફિકલ્ટીઝ હોય ફોન પણ કરી શકો છો, અને સાંજે વિડીયો લેક્ચર હોય તો એની અંદર તમે મને પૂછી પણ શકો છો. ઓકે, તો ગુડ ડે.